બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશન અને શાઇનિંગ સ્ટારના સહયોગથી 600 જેટલા વિદ્યાર્થીઓ અને અનુયાયીઓ સમક્ષ રીલ મેકિંગ સ્પર્ધા થકી નો ડ્રગ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી રાત્રા નાવ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે તે જ રીતે એસઓજી ટીમ દ્વારા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ થીમ ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 264 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ ભાગ લઈ કુલ 42 ટીમો બનાવવામાં આવેલ હતી અને ગત 16મી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ 10 શ્રેષ્ઠ ટીમોની પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવી, જે આગામી રાઉન્ડની કુલ 10 ટીમોની સ્પર્ધા આજરોજ અટલાદરા ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ખાતે 600 જેટલા વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ તથા પોલીસ સ્ટાફ સમક્ષ યોજવામાં આવેલ, જે કાર્યક્રમમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ શ્રી હાજર રહ્યા હતા અને ભાગ લીધેલ ટીમો પૈકી 3 શ્રેષ્ઠ ટીમોને વિજેતા જાહેર કરી ક્રમશઃ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ટીમોને ₹51,000 તથા ₹31,000 તથા ₹11,000 રકમ ઇનામ પેટે આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ શ્રી તથા ડ્રગ અવેરનેસ અંગે સ્પીચ આપવામાં આવી અને આ કાર્યક્રમનું સરસ રીતે આયોજન કરવા બદલ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાતડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ, એએસઆઈ હિરેન કુમાર તથા એએસઆઈ આસિફ ઇકબાલ નાઓએ પ્રશંસા પત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.